પરિવાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે આપણે તરબૂચની વૈજ્ઞાનિક ખેતી વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। તો ખેડૂત મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવારમાં જો નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા। તો મિત્રો, તરબૂચના વાવેતરની વાત કરીએ તો મિત્રો, અમુક ખેડૂત મિત્રો નવેમ્બર અથવા ડિસેમ્બર મહિનામાં તેનો રોપા કરીને રાખે છે, કારણ કે નવેમ્બર અથવા ડિસેમ્બર મહિનામાં જો રોપા કરીને રાખે તો 30 થી 35 દિવસનો સમય થઈ જાય છે। પછી જાન્યુઆરી મહિનામાં જો તેનું સિંચન કરવામાં આવે તો 2 મહિના વહેલા તરબૂચનો પાક થઈ જાય છે। તેથી ઉત્પાદન ક્ષમતા વધારે આવે છે અને બજાર ભાવ પણ મળી રહે છે। બીજું, ખેડૂત મિત્રો, જો જાન્યુઆરી મહિનામાં જો બીજનું વાવેતર કરવામાં આવે તો પાક 90 દિવસે તૈયાર થાય છે। ખાસ મિત્રો, કયા બિયારણ વાવવું જોઈએ? તો સૌથી બેસ્ટ 4 વેરાયટીની બિયારણની વાત કરીશું મિત્રો। તો પહેલી સિમોન્સ્કી બાલાજી બીજની વાત કરીએ તો મિત્રો, તેની ખાસિયત એ છે કે તે 450 થી 500 ક્વિન્ટલ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે। એક તરબૂચનું વજન 9 કિલોની આસપાસ જોવા મળે છે, એટલે કે 50,000 કિલોની આસપાસ ઉત્પાદન જોવા મળે છે। બીજા નંબરની વેરાયટીની વાત કરીએ તો મિત્રો, આ વેરાયટીની ખાસિયત મિત્રો એ છે કે ઉત્પાદન ક્ષમતા એકરે 340 ક્વિન્ટલ આસપાસ જોવા મળે છે, એટલે કે 34,000 કિલોની આસપાસ ઉત્પાદન જોવા મળે છે। તો મિત્રો, એ વેરાયટી BASFની મેક્સ ને બીજા નંબરની વેરાયટી તરીકે પસંદ કરીએ। મિત્રો, ત્રીજા નંબરના વેરાયટીની વાત કરીએ તો મિત્રો, સિજન્ટાની સિમ્ભા વેરાયટીની ઉત્પાદનની વાત કરીએ તો સરેરાશ 350 ક્વિન્ટલ એકરે ઉત્પાદન મળે છે, એટલે કે 35,000 કિલોની આસપાસ ઉત્પાદન જોવા મળે છે। સિમ્ભા વેરાયટીની વાત કરીએ તો મિત્રો, કલર અને દેખાવમાં બી મસ્ત વેરાયટી છે। તો મિત્રો, ચોથા નંબરની વેરાયટીની વાત કરીએ તો સાગર સીડની માર્વેલ। મિત્રો, સાગર સીડની માર્વેલની ખાસિયત મિત્રો એ છે કે રોગ સામે અતિ સહનશીલ છે। પાનના ટપકા પ્રકારની ફૂગ સામે તે સાવ ઓછી જોવા મળે છે। તો મિત્રો, આ હતી તરબૂચની 4 સૌથી બેસ્ટ વેરાયટી। તો મિત્રો, વાવેતરના અંતરની વાત કરીએ તો મિત્રો, 2 કેરા વચ્ચેનું અંતર 5 ફૂટથી ઓછું ન રાખવું જોઈએ અને 2 બીજ વચ્ચેનું અંતર 2 ફૂટની આસપાસ રાખવું જોઈએ। 1 વીઘામાં 500 ગ્રામ બીજની આસપાસ વાવેતર કરવું જોઈએ। ખાસ મિત્રો, તરબૂચનો પાક એ ડ્રીપ પદ્ધતિથી કરવો જોઈએ અને પાળા ઉપર પ્લાસ્ટિકનું આવરણ કરવું જોઈએ, એટલે કે ફળ બગડવાની સંભાવના સાવ ઓછી રહે છે અને ઉત્પાદન ક્ષમતા વધે છે। તરબૂચના પાકમાં મિત્રો વાત કરીએ તો ખાતર મિત્રો, પાયામાં વીઘે 3 થી 4 ટનની આસપાસ છાણિયું ખાતર નાખવું જોઈએ। રાસાયણિક ખાતરની વાત કરીએ તો મિત્રો, એકરે DAP 50 કિલોની આસપાસ આપવું જોઈએ। મ્યુરેટ ઓફ પોટાશ 20 કિલોની આસપાસ આપવું જોઈએ। વાવણીના 30 દિવસ પછી 20 કિલોની આસપાસ યુરિયા આપવું જોઈએ। ફળો બેસવાના સમયે 20 કિલોની આસપાસ એમોનિયમ સલ્ફેટ પિયતમાં આપવું જોઈએ। જો મિત્રો નિમેટોડ અથવા કૃમિનો ઉપદ્રવ જોવા મળતો હોય તો શરૂઆતમાં કાર્બન ફ્યુરાન દવાનો એકરે 3 થી 4 કિલોની પ્રમાણે આપવું જોઈએ અને ફૂલ આવે ત્યારે કેલ્શિયમ નાઇટ્રેટ 2 ગ્રામ પ્રતિ લિટર અને વેલા ઉગી ગયા બાદ 15 થી 20 દિવસે મેગ્નેશિયમ સલ્ફેટ 2 ગ્રામ પ્રતિ લિટર પ્રમાણે અને બોરોન 1 ગ્રામ પ્લસ કેલ્શિયમ 1 ગ્રામ લિટર પ્રમાણે ભેળવીને ફળનો વિકાસના સમયે છંટકાવ કરવામાં આવે તો ફળોની સંખ્યામાં વધારો કરી શકાય છે અને રોગ અને ઉત્પાદન ક્ષમતા પણ વધારી શકાય છે। તો મિત્રો, તરબૂચના પાકમાં વાત કરીએ તો રોગ જીવાતની મિત્રો, પાન એક પાકાના થવા, વળી જવા, પાન પર સફેદ ધાબા, બ્લાઇન્ડ, પીળો સુકારો આવે તો નીચેનો જાપાન કંપનીનો સારનો ઉપયોગ કરવાથી જેથી બેસ્ટ પરિણામ અથવા રિઝલ્ટ જોવા મળે છે। ઈયળની વાત કરીએ તો મિત્રો, જીવાગ્રો કંપનીનું પોકેટ CDL, એબાટીસ, અલ્ટિમેટ અથવા શિવ કંપનીનું શિવાસ્ત્રનો ઉપયોગ કરવો જોઈએ। જો મિત્રો તરબૂચના પાકમાં થ્રિપ્સનો અટેક આવે તો શિવ કંપનીનું વૃષભ ગોલ્ડનો છંટકાવ કરવાથી ખૂબ જ સારું પરિણામ મળે છે। અને ખાસ મિત્રો વાત કરીએ તો જીવાગ્રો કંપનીનું સિએપ્રોન 10 થી 12 દિવસના અંતરે ફાલ અવસ્થાએ 40 મિલીના પ્રતિ પંપે છંટકાવ કરવામાં આવે તો મિત્રો ફાલ અને વૃદ્ધિમાં ખૂબ જ મોટો તફાવત જોવા મળે છે અને ઉત્પાદન ક્ષમતામાં 20 થી 25% વધારો જોવા મળે છે। તો શું મિત્રો તરબૂચનો પાક કરવો જોઈએ? તો મિત્રો, મારું સજેશન એ છે કે મિત્રો, જો તમારા આસપાસના વિસ્તારમાં તરબૂચનો પાક ના હોય તો
બીજું મિત્રો કે વીઘે જો 1500 છોડવાનું રોપાણ કરવામાં આવે અને એક છોડ દીઠ 20 કિલો સરેરાશ ઉત્પાદન મળે તો મિત્રો 30,000 કિલોની આસપાસ ઉત્પાદન મળે છે અને કિલોના ભાવ 8 રૂપિયા બજાર ભાવ મળે તો પણ 2,40,000ની નીપજ મળે છે. તો મિત્રો આ હતી તરબૂચની ખેતી વિશે સંપૂર્ણ માહિતી. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.